હેલો સ્ટુડન્ટ્સ, ઓનલાઈન લેક્ચર્સમાં ધોરણ 12 ના સ્ટુડન્ટ્સનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 આંકડાશાસ્ત્ર સુરેખ નિયત સંબંધ આપણે ચાલુ છે. લાસ્ટ લેક્ચરમાં આપણે અત્યાર સુધીમાં આપણે નિયત સંબંધના દાખલાઓ કર્યા. આમાં એક જ રેખા y ની x પરની નિયત સંબંધ રેખા વિશેનો આપણે અભ્યાસ કર્યો. લાસ્ટ લેક્ચરમાં આપણે નિશ્ચયકતાનો અંક પણ મેળવ્યો. હવે આપણે ભણીશું મિશ્ર દાખલાઓ. હવે આપણે એવા મોડ ઉપર જઈએ છીએ કે તમને આખા ચેપ્ટર વિશે ખ્યાલ આવી ગયો. જેમ સહસંબંધમાં તમે અભ્યાસ કર્યો એવી રીતે તમે નિયત સંબંધમાં પણ તમે અભ્યાસ કરો છો. કે સૌપ્રથમ આપણે કોઈ પણ રીતે દાખલો ગણીએ. 5 ગુણનો દાખલો પૂછાય છે, મોટો દાખલો. ત્યાર પછી આપણે 3 ગુણના દાખલાઓ, નિશ્ચયકતાનો અંક એ પણ આપણે ભણ્યા. અને હવે પછી આપણે 2 ગુણમાં પણ પૂછાય અથવા તો 3 ગુણમાં અથવા તો 5 ગુણમાં પૂછાય એવા મિશ્ર દાખલાઓનો આપણે અભ્યાસ કરીએ. આમાંથી સ્ટુડન્ટ્સ કોઈ પણ એક જ દાખલો પૂછાવાનો છે. એક 5 ગુણનો દાખલો, એક 3 ગુણનો અને 2 ગુણની થિયરી. નિયત સંબંધના ગુણધર્મો છે, નિયત સંબંધ રેખાની ઉપયોગિતા છે, આવા પ્રશ્નો પૂછાવાની શક્યતા એ હું તમને લિસ્ટ આખું થિયરીનું લખાવી દઈશ. ઓકે, જેથી તમને પ્રશ્ન ન થાય. સ્ટુડન્ટ્સ, 9 દાખલાની રકમ લખજો તમે. મિશ્ર દાખલાઓ એવું ટાઇટલ આપજો, મિશ્ર દાખલા. નીચેની માહિતી પરથી y ની x પરની નિયત સંબંધ રેખાઓ મેળવો તેમજ નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસો. જો એક જ રકમ ઉપરથી 2 દાખલાઓ છે. હવે સમજવાનું છે તમારે. x રકમ આપ્યું છે સિગ્મા x બરાબર 1020 તૈયાર આપી દીધું. અત્યાર સુધી આપણે કોષ્ટક હતું તો આપણે શોધતા હતા બધું ટોટલ ને. આમાં તૈયાર આપ્યું છે. રકમ લખજો. આ સિગ્મા x બરાબર 1020, સિગ્મા y બરાબર 990, સિગ્મા x - 170 હોલ સ્ક્વેર બરાબર 60, સિગ્મા y - 165 હોલ સ્ક્વેર બરાબર 105, સિગ્મા x - 170 ઇન્ટુ y - 165 બરાબર 45 અને n બરાબર 6. સૌપ્રથમ સ્ટુડન્ટ આપણને સિગ્મા x અને સિગ્મા y આપ્યું. આના ઉપરથી તમે ડિસાઈડ ન કરી શકો કે આ ગુણન પ્રઘાત અથવા પૂર્ણ મધ્યકની રીત જ છે. સૌપ્રથમ સિગ્મા x અને નિયત સંબંધનો કોઈ પણ દાખલો ગણો. જ્યારે ચેપ્ટરની દાખલાની શરૂઆત થઈ ને સ્ટુડન્ટ્સ, ત્યારે મેં તમને વાત કરી હતી કે નિયત સંબંધનો કોઈ પણ દાખલો ગણો, આપણે x બાર અને y બાર મેળવવાનો. આપણે સૌપ્રથમ આપણે શું મેળવીએ? x બાર. x બાર બરાબર સિગ્મા x upon n. તમે જાણો છો સિગ્મા x એટલે 1020 ના છેદમાં 6 એટલે 170, n બરાબર 6 આપ્યા છે. y બાર બરાબર સિગ્મા y upon n 990 ભાગ્યા 6 એટલે 165. હવે જો સ્ટુડન્ટ્સ શું થશે કે અહીંયા જે રકમ છે ઈ જ રકમ અહીંયા પણ છે. જો 170 જે રકમ છે ઈ જ રકમ અહીંયા છે. અહીંયા 165 છે, ઈ જ રકમ અહીંયા રકમ છે. તો સ્ટુડન્ટ શું થશે? જો 170 અહીંયા છે ને, ઈ જ રકમ અહીંયા છે. અહીંયા 165 છે, ઈ જ રકમ અહીંયા છે. તો સ્ટુડન્ટ શું થશે ખબર છે તમને? ખ્યાલ આવી ગયો કે જે મધ્યકની આ સ્થાન છે ને x બાર નું છે. આ સ્થાન કોનું છે ખબર છે? x બાર નું સ્થાન છે. અને આ સ્થાન કોનું છે ખબર છે? y બાર નું સ્થાન છે. તો x - x બાર નો વર્ગ આપ્યો છે અને આ રકમ y - y બાર નો વર્ગ આપ્યો છે. બરોબર? આ તમને કહેવાનું છે કે આ x બાર નું સ્થાન છે, આ y બાર નું સ્થાન છે. તો x - x બાર નો વર્ગ આપ્યો, y - y બાર નો વર્ગ આપ્યો, ત્યાર પછી x - x બાર અને y - y બાર. તો સ્ટુડન્ટ્સ આ તમને બધું આપી દીધું. હવે આપણે b નું સૂત્ર મૂકીએ. નિયત સંબંધમાં કોની જરૂરિયાત છે? તો કે b ની જરૂરિયાત છે. તો આપણે b મેળવીએ. સિગ્મા x - x બાર ઇન્ટુ y - y બાર અપોન સિગ્મા x - x બાર હોલ સ્ક્વેર. આમાં માત્ર ને અંડરરૂટ ની ન જરૂર, માત્ર ને માત્ર સિગ્મા. હવે જો સિગ્મા x - x બાર ઇન્ટુ y - y બાર કેટલા આપ્યા છે? તો કે 45. x - x બાર નો વર્ગ કેટલો આપ્યો છે? તો કે 60. 45 ભાગ્યા 60 કેલ્ક્યુલેટરમાં કરશો એટલે 0.75. આ પહેલો પોઈન્ટ તમને મળ્યો, યાદ રાખજો. ઓકે, ત્યાર પછી તમારે નિયત સંબંધમાં આપણે કોની જરૂર છે? a બરાબર y બાર માઈનસ bx બાર. a બરાબર y બાર માઈનસ bx બાર. આ રીતના બોલવાનું. y બાર કેટલા આપ્યા છે?
તો કે ભાઈ સર હમણાં જ આપણે મેળવ્યા 165 માઇનસ ને માઇનસ. બી ને પૂછ્યું બી તમે, તો કે 0.75 ઈ મેં મૂક્યા. x બાર પૂછ્યું x બાર તમે, તો કે 170 ઈ આપણને શરૂઆતમાં મેળવ્યા. એટલા માટે જ આપણે કહી છીએ કે કોઈ પણ દાખલો હોય x બાર અને y બાર મેળવવા. એટલે અહીંયા જરૂર પડી આ બેનો ગુણાકાર કર્યો 0.75 ગુણ્યા 170 એટલે 127.5 આવ્યા. આ બેની બાદબાકી કરી એટલે 37.5 આવે છે. હવે આપણે y ની x પરની નિયત સંબંધ રેખાનું ટાઇટલ આપીએ નિયમ મુજબ. y કેપ બરાબર a + bx. આપણે આ ટાઇટલ આપ્યું. a બરાબર કેટલા છે 37.5 પ્લસ ના પ્લસ. b બરાબર કેટલા છે તો કે 0.75. x ખબર ન હોય એમ ના આમનો જ મૂકો. અને દર વખતે તમને કહું છું આ પહેલો જવાબ આવ્યો આન્સર 1. યાદ રાખજો આ આન્સર 1 આવ્યો. y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવા પહેલો જવાબ આવ્યો. આ દાખલામાં મિક્સ છે. તેમજ નિયત સંબંધ મોડેલની આ નિયત સંબંધ મોડેલ કહેવાય. આ નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસો. વિશ્વસનીયતા ચકાસો એનો મતલબ શું? વિશ્વસનીયતા ચકાસો એનો મતલબ કે નિશ્ચયકતાનો આંક મેળવો. નિશ્ચય જો લખ્યું છે મેં નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસવા કેપિટલ R² એટલે કે નિશ્ચયકતાનો આંક મેળવીએ. સ્ટુડન્ટ તમે જાણો છો કે આ ગુણન પ્રકાર પૂર્ણ મધ્યકનું સૂત્ર છે. તમારા માઇન્ડમાં 3 સૂત્ર તમારા માઇન્ડમાં આવશે: પૂર્ણ મધ્યક, સીધી રીત અને ટૂંકી રીત. તો આ પૂર્ણ મધ્યકની રીત છે. તેનું સૂત્ર સિગ્મા x r બરાબર આપણે બોલતા સહસંબંધમાં યાદ હોય તો r બરાબર સિગ્મા x x બાર ઇન્ટુ y y બાર અપોન અંડર રૂટ સિગ્મા x x બાર હોલ સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટ સિગ્મા y બાર હોલ સ્ક્વેર. વેરી ગુડ. તો આ રીતના મૂકવાનું. માથે વર્ગ છે, માથે વર્ગ મૂક્યો. સિગ્મા x x બાર ઇન્ટુ y y બાર કેટલા આપ્યા છે તો કે 45. x x બાર હોલ સ્ક્વેર બરાબર કેટલા આપ્યા તો કે 60. y બાર હોલ સ્ક્વેર બરાબર કેટલા આપ્યા 105. હવે આ જગ્યાએ તમને પ્રશ્ન થાય કે સર માની લ્યો અહીંયા 170 અહીં નો હોત તો આ ટૂંકી રીત કહેવાય, uv વાળી રીત કહેવાય. તો u અને v પેલા મેળવી અને દાખલો થાય. આવો દાખલો હું તમને ગણાવીશ હવે આના પછી, અને તમને એ બોર્ડમાં પૂછાય જ છે. એટલે આ દાખલો થઈ જાય પછી એ દાખલો કરાવીશ. હવે જો વર્ગ છે, છત્રીમાંથી બહાર જાય તો શું થાય? છત્રી આપણે હોય માથે ઓઢી હોય, છત્રીમાંથી બહાર જાય તો શું થાય? ભીંજાઈ જાય. માની લો હું છું, મારી બાજુ કોક છે, બરોબર. હવે હું આમ છત્રીને આમ દૂર કરું તો શું થાય? હું ભીંજાઈ જાઉં ને એ ભીંજાઈ જાય, તો બે ભીંજાઈ જાય. એવી રીતના જેટલા હોય છત્રીની અંદર જેટલા હોય, બરોબર છે, એ છત્રી દૂર કરી તો બધા ભીંજાય. એવી રીતના કાઉ આ છત્રી આ એક પ્રકારનું છત્રી છે, કાઉન્સ છે. એને દૂર કરીએ તો બેની માથે વર્ગ આવે. જો 45 ની માથે વર્ગ આવ્યો અને જેવો આ રૂટ 60 ની માથે વર્ગ આવે તો રૂટ 60 ઇન્ટુ રૂટ 60 એનું વર્ગમૂળ કેટલું થાય? ખાલી 60. એટલે 60 લખ્યું. આની પહેલાના દાખલામાં આપણે આવ્યું હતું લાસ્ટ લેક્ચરમાં, બરોબર. 105 એ બે વખત છે, એનું વર્ગમૂળ એક વખત થાય. 45 નો વર્ગ 2025, 105 ગુણ્યા 60 એટલે 6300. આ બેનો ભાગાકાર કર્યા 0.32. હવે 0.32 જવાબ આવ્યો. પોઈન્ટ પછીનો પહેલો આંકડો છે ઈ 5 કે 5 થી વધુ હોય તો ધારણા યોગ્ય છે, નહીતર છે નહીં. અહીં લખવાનું, અહીં r² ની કિંમત 0 ની નજીક છે, તેથી સુરેખ નિયત સંબંધની સુરેખ નિયત સંબંધની ધારણા વિશ્વસનીય નથી. બરોબર. આ રીતના તમારે લખવાનું રહેશે. સ્ટુડન્ટ્સ તમને ખ્યાલ આવી ગયો હશે અને લખી લેજો. હવે સ્ટુડન્ટ્સ આપણે નવો દાખલો ગણીએ. જો સ્ટુડન્ટ્સ કે આપણે તમે જે દાખલાઓ ગણ્યા y ની x પરની રેખા અને નિશ્ચયકતાનો આંક એ મિશ્ર દાખલો. હવે હું તમને એક વાત કહું કે હંમેશા નિયત સંબંધ રેખા જે છે ને એ બે બિંદુમાંથી પસાર થાય છે. કેટલા બિંદુમાંથી પસાર થાય છે? બે બિંદુ, x બાર અને y બાર. જો એટલા માટે મેં નોંધ લખી દીધી છે આ દાખલાઓમાં. એટલે એક આપણે નવો દાખલો ભણીએ, એની તમે રકમ લખજો. ત્યાર પછીનો દાખલો છે ઉદાહરણ 16. એટલે આ દાખલાઓ તમે
જ્યારે ગણશો, હું જે ગણાવું છું એ તમને જેમ પ્રેક્ટિસ કરશો ને એમ વધુ તમને ખ્યાલ આવશે અને મજા આવશે. જો y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ બરાબર 12 માઇનસ 1.5x, આ 1.5x હોય અને x નો મધ્યક 16 હોય તો y નો મધ્યક શોધો. એક જ રકમ ઉપરથી બે દાખલા છે. y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ બરાબર 11.5 પ્લસ 0.5x 0.65x હોય અને y બાર બરાબર 18 હોય તો x બાર શોધો. આવી રકમ છે. સ્ટુડન્ટ્સ, એક ખાસ તમને કહું, જ્યારે તમને x નો મધ્યક આપ્યો હોય y નો મધ્યક શોધવાનો કહું ત્યારે એક યાદ રાખવાનો છે પોઈન્ટ્સ, અને એ વિકલ્પમાં પણ પૂછાય છે કે આપણે જાણીએ છીએ કે નિયત સંબંધ રેખા x બાર અને y બાર બિંદુમાંથી પસાર થાય છે. કેમાંથી પસાર થાય છે? x બાર અને y બાર બિંદુમાંથી. તેથી નિયત સંબંધ રેખાના સમીકરણમાં x ની જગ્યાએ x બાર અને એટલે કે x કેપ ની જગ્યાએ x બાર મૂકતા અને y કેપ મળે, બરોબર, અને જે y કેપ મળે તે y બાર થાય, બરોબર. અને બીજું કહું કે x કેપ મળે તેને શું કહેવાય? x બાર કહેવાય. ફરી પાછો એ શબ્દ કહું કે જે y કેપ જે છે ઈ જ y બાર છે, x કેપ છે ઈ જ x બાર છે, એટલે બે વસ્તુ એક જ છે. x ની જગ્યાએ તમને જે x ની જગ્યાએ તમે મૂકો છો તેને x બાર કહેવાય, y ની જગ્યાએ મૂકો છો તો એને y બાર કહેવાય. આ બે વસ્તુ એક જ છે, યાદ રાખજો સ્ટુડન્ટ્સ. એટલે જો મેં લખ્યું છે નિયત સંબંધ રેખાના સમીકરણમાં x કેપ ની જગ્યાએ x બાર મૂકતા, બરોબર, જે જવાબ મળે એને x કહેવાય અને x છે ઈ જ x બાર છે, y છે ઈ જ y બાર છે. એટલે જો પેલો આન્સર 1 વિશે વિચારીએ તો y કેપ બરાબર 12 માઈનસ 1.5x છે. તમને થોડુંક એવું લાગશે કે આ કેવી રીતના, હજી નથી સમજાતું શું કહેવા માંગે છે. કે આ સમીકરણ છે એમાં શું કીધું છે? x નો મધ્યક x બાર છે ઈ જ x છે, યાદ રાખજો. એટલે x ની જગ્યાએ તમારે x બાર મૂકવાનું છે. જો આ બરોબર છે, મેં લખ્યું છે એ બરોબર જ હતું. x ની જગ્યાએ x બાર મૂકતા, જો x ની જગ્યાએ x બાર મૂકતા જે y મળે, y કેપ મળે એને જ y બાર કહેવાય. જો આ શબ્દ બહુ મહત્વનો છે કે x ની જગ્યાએ x બાર મૂકતા, એટલે x ની જગ્યાએ મેં શું મૂક્યું? આ x બાર મૂક્યું, x બાર જે આપ્યું છે. ચલો આ રીતમાં, કારણ કે નિયત સંબંધ રેખા x બાર અને y બાર ના બિંદુમાંથી પસાર થાય છે. બિંદુ એટલે x અને y, બરોબર છે, એમાંથી પસાર થાય x બાર અને y બાર માંથી. એટલે આપણે x છે ઈ જ x બાર ગણવાનો છે અને y છે ઈ શું કરવાનો છે? y બાર કહેવાનો છે. એટલે x ની જગ્યાએ 6 મૂક્યા, 1.5 ગુણ્યા 6 એટલે 9 આવ્યા, 12 માંથી 9 જાય તો 3, એટલે સેલો થઈ ગયો. y કેપ બરાબર 3 મળ્યા, તેથી y બાર બરાબર 3. દાખલો પૂરો લ્યો, પેલો આન્સર પૂરો થઈ ગયો. હવે આ દાખલો બધા ન સમજાણો, તમને એમ થાય સર હજી નથી સમજાતો, હજી ઈ જ રીતે હજી દાખલો આન્સર 2 આપ્યો છે એને જેવો જ પ્રેક્ટિસ પડે એના માટે કે y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ બરાબર 11.5 પ્લસ 0.65x હોય તો y કેપ બરાબર કેટલા આપ્યા છે? 11.5 પ્લસ 0.65x. હવે એમાં y બાર બરાબર 18 આપ્યો છે, તો y બાર એટલે જો લખ્યું છે y બાર બરાબર 18 ઈ જ y કેપ છે. એટલે y બાર ની y કેપ ની જગ્યાએ મેં 18 મૂક્યા. મેં લખ્યું છે કે જેમ x કેપ મળે તે જ x બાર કહેવાય, બરોબર છે, તો મેં y કેપ ની જગ્યાએ મેં 18 મૂક્યા. 11.5 પ્લસ 0.65x, કારણ કે એમાં x શોધવાનો છે. જો વાંચો, x બાર શોધો, તમે x શોધી લેવો ને ઈ જ x બાર થશે. હવે 11.5 આ બાજુ આવ્યો, પ્લસ એ શું થઈ જાય? માઈનસ. 18 માઈનસ 11.5 એટલે 6.5. 6.5 ભાગ્યા 0.65, આ બેનો ભાગાકાર કર્યો એટલે 10 મળ્યા. x બરાબર 10, તેથી x બાર બરાબર 10. તો આ તમારો આન્સર રહેશે. તો સ્ટુડન્ટ્સ, તમને ખ્યાલ આવી ગયો હશે ને? ત્યાર પછી આપણે નવા દાખલાનો અભ્યાસ કરીશું. હવે સ્ટુડન્ટ્સ, આપણે નવો દાખલો ભણીએ. હવે જો દાખલાઓમાં જેમ જેમ ચેપ્ટર આગળ જતું જાય છે એમ દાખલામાં તમને ખ્યાલ આવતો જશે કે આખું ચેપ્ટર ભણીએ પછી અઘરા લાગતા હોય અને સહેલાઈ લાગતા હોય એવા ટૂંકા દાખલા અને મિશ્ર દાખલા જ છે, બીજું કોઈ વસ્તુ અઘરી નથી. હવે જો તમને એક જ વસ્તુ કહું કે જ્યારે તમે આ વિડીયો જુઓ અને વિડીયો જ્યારે ચાલુ હોય
ત્યારે તમે એવું વિચારીએ કે ફટાફટ આગળ જોઈને પેલા જોઈ લે આખો દાખલો લખાઈ ગયો હોય પછી અને પછી આપણે લખીએ, એવું ક્યારેય ન કરવું. આખા દાખલામાં તમે જેમ રેગ્યુલર તાસ ભણો છો, રેગ્યુલર લેક્ચર ભણો છો ક્લાસમાં, ઈ જ મુજબ રેગ્યુલર તમારે આ વ્યવસ્થિત રીતે વિડીયો ચાલુ રાખવું અને ભણતું જવું અને પછી લખવું. તમને એકી વસ્તુ રહી ન જાવી જોઈએ સાંભળવાની, તો જ તમને ખ્યાલ આવશે. ઓકે, કારણ કે હું અહીંથી એવી રીતે જ ભણાવું છું, એવી રીતે સ્ટડી કરાવું છું કે તમારા વિચારોને ધ્યાનમાં રાખીને જ ભણાવું છું. અને તમને કેવા પ્રશ્નો હશે, શું થતું હશે તમારા માઇન્ડમાં, કે આ તમને સમજાતું હશે કે નહીં સમજાતું, એ બધી બાબતને ધ્યાનમાં રાખીને જ અહીંથી દર્શાવવામાં આવે છે. એટલે યાદ રાખજો, દરેકે દરેક વિડીયોમાં જે પ્રશ્ન જે દાખલો કરાવું એ ખાસ તમારે સમજવું. બરોબર? તો આના પછીનો દાખલો જે ભણીએ, ઉદાહરણ 17 છે. જો x બાર બરાબર 5, y બાર બરાબર 11, b બરાબર 1.2 હોય તો y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો. જેમ જેમ દાખલો આગળ જતો જાય તમને દાખલા સહેલા લાગશે, એની ગેરંટી. અને બીજો પ્રશ્ન, કારણ એક જ રકમ ઉપરથી બે દાખલા આપ્યા છે કે જો x બાર બરાબર 60, y બાર બરાબર 75 અને a2x જેમ કોવેરિયન્સ ઓફ xy બરાબર 5:3 હોય તો y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો. બેમાં અને તે પરથી x બરાબર 65 માટે y ની કિંમતનું અનુમાન મેળવો. હવે જો દાખલામાં બે રકમ આપી, એક જ રકમમાં બે દાખલા આપ્યા છે, એટલે તમને આ જ દાખલો 5 માર્કમાં પૂછી શકે, 3 માર્કમાં પૂછી. જો 3 માર્કમાં પૂછે તો દોઢ માર્ક થાય, પહેલા આન્સરના 1.5 માર્ક ને બીજા આન્સરના 1.5 માર્ક. અથવા તો એવું બને કે પહેલા આન્સરના 1 માર્ક ને બીજો આન્સર મોટો છે એટલે એના 2 માર્ક. આ રીતના પૂછાઈ શકે. જો હવે તમે સમજો, આન્સર 1, y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો. તો સ્ટુડન્ટ્સ યાદ કરો, નિયત સંબંધ રેખા માટે નિયત સંબંધ રેખા મેળવો તો નિયત સંબંધ રેખાનું સૂત્ર શું છે? y બરાબર a plus bx. ઓકે, હવે એમાં સૌપ્રથમ શું મેળવવું પડશે? આપણે a મેળવવું પડશે. તો પહેલા એનો સૂત્ર મૂકો, a બરાબર y બાર minus bx બાર. y બાર બરાબર કેટલા આપ્યા છે? 11 માઈનસ b બરાબર કેટલા આપ્યા છે? 1.2 અને x બાર બરાબર કેટલા આપી દીધા છે? 5. 1.2 ગુણ્યા 5 કરશો એટલે 6 મળ્યા. 11 માંથી 6 જાય તો કેટલા થાય? 5. એટલે a બરાબર કેટલા મળી ગયા? 5. ત્યાર પછી ટાઇટલ આપવાનું, y ની x પરની નિયત સંબંધ રેખા. y કેપ બરાબર a plus bx. આ ટાઇટલ. a બરાબર કેટલા છે? 5. b એટલે કેટલા છે? 1.2 અને x એમ નામ ખબર ન હોય, અંડરલાઈન. અત્યાર સુધીના જેટલા દાખલા મેં આના કરાવ્યા દરેકમાં એક સરખી સિસ્ટમ કે રેખાની નીચે હું આવી ગલગલિયાવાળી લીટી અંડરલાઈન કરું છું કે જેથી તમને સહેલું પડે, તમને ખ્યાલ આવે કે ઓ સર દર વખતે આમ જ કરે. આન્સર 1, તો આને શું કહેવાય? આન્સર 1. બરોબર. હવે આન્સર 2. આન્સર 2 માં શું આપ્યું છે? પહેલા x બાર આપ્યા, y બાર આપ્યા, a2x જેમ કોવેરિયન્સ. જો આ નવો પોઈન્ટ આવ્યો રકમમાં, a2x જેમ એટલે ભાગાકાર, કોવેરિયન્સ ઓફ xy બરાબર 5/3. હવે મેં જ્યારે સૂત્રો લખાવ્યા ને, સૂત્ર y ની x પરની નિયત સંબંધ રેખા અને કોવેરિયન્સ ઓફ xy, ત્યારે યાદ રાખજો મેં સૂત્ર કોવેરિયન્સ ઓફ xy વાળું સૂત્ર તમારે યાદ કરવાનું કે કોવેરિયન્સ ઓફ xy વાળું સૂત્ર શું લખાવ્યું હતું કે આ b બરાબર કોવેરિયન્સ ઓફ xy upon a2x. તમે સહસંબંધમાં યાદ કરો તો એમાં તમે r બરાબર શું લખતા હતા? r બરાબર કોવેરિયન્સ ઓફ xy upon sx into sy લખતા હતા. અહીંયા b માં sx into sy નહીં આવે, અહીંયા માત્ર અડધું સૂત્ર અને a2x. જો કો b બરાબર કોવેરિયન્સ ઓફ xy upon a2x. હવે રકમમાં પહેલા a2x આવ્યું. હવે જો આ કોવેરિયન્સ ઓફ xy ને પહેલા લખવું હોય તો પદને શું કરી નાખવાનું? ઉલટાવી નાખવાનું, જેમ એટલે ભાગાકાર. હવે આ પદને બંને બાજુ પદને ઉલટાવી નાખો, કોવેરિયન્સ ઓફ xy upon a2x બરાબર 3/5. બરાબર. હવે આપણે b નું સૂત્ર મૂકીએ, કોવેરિયન્સ ઓફ xy upon a2x. એ તૈયાર આપી દીધું, એ મૂક્યું મેં 3/5. આ કોવેરિયન્સ ઓફ xy 3 ને a2x 5, એટલે 3/5 તૈયાર કિંમત મૂકી. 3/5 એટલે 0.6 મળ્યા. ત્યાર પછી આપણે રેખા મેળવવા માટે પહેલું કામ શું કરીએ છીએ? a બરાબર y બાર minus bx બાર. y બાર કેટલા આપ્યા છે? તો કે 75. માઈનસ ના માઈનસ, ભૂલ ન થાય. આન્સર a ની 1 ની y બાર નો લઈ લેતા, આન્સર 2 માં જોવાનું. આન્સર 2 માં y બાર કેટલા આપ્યા? 75. ઘણીવાર અહીંથી લઈ લે. હવે a બરાબર કેટલા? 11 મૂકી દો તો ખોટું પડે.
એટલે જેમાં જે કિંમત હોય એ જ મૂકવી એટલે ભૂલ ન થાય. y બાર બરાબર 75, b 0.6 અને x બાર 60. આ બેનો ગુણાકાર કર્યો એટલે 36 આવ્યા. આ બેનો ગુણાકાર બરાબર, આ બેનો ગુણાકાર કરશો એટલે 36 આવ્યા. 75 માં 36 એ તો 39. ત્યાર પછી રેખાનું ટાઇટલ y ની x પરની નિયત સંબંધ રેખા. y કેપ બરાબર a plus bx. a બરાબર કેટલા છે 39, b બરાબર કેટલા છે 0.6x. એટલે આન્સર આ જો તો આ રેખા છે એમાં અહીં આવી એમાં અહીં રેખા છે y ની x પરની નિયત સંબંધ રેખા. રકમમાં એમ કીધું છે કે x બરાબર 65 લ્યો બરાબર, તો x ની જગ્યાએ હું 65 મૂકું છું. 65 ગુણ્યા 0.6 એટલે 39. આ 39 પ્લસ 39 એટલે 78. આ આન્સર તમારા માટે 2 રહેશે. ઓકે સ્ટુડન્ટ્સ, તો તમને ખ્યાલ આવી ગયો હશે અને સમજાઈ ગયો હશે અને ખાસ લખી લેજો બરાબર. અને આના જેવો દાખલા તમને આગળ હવે પણ આવશે. હવે સ્ટુડન્ટ્સ આપણે નવો દાખલો ગણીએ જેમાં નવો જ પ્રકાર છે. મેં તમને જ્યારે સૂત્રો લખાવ્યા ત્યારે સૂત્રો મેં ખાસ કરીને સમજાવ્યા હતા. કયું સૂત્ર હતું તો આ લખી લેજો ખાસ કરીને કે એક સૂત્ર ખાસ કરીને લખવાનું છે અને એ મેઇન મુખ્યત્વે કયું છે તો કે એક b બરાબર r * sy / sx. ખ્યાલ હોય તો તમને મેં લખ્યું છે સહસંબંધ અને પ્રવિ વાળું સૂત્ર. સહસંબંધ અને પ્રવિ વાળું સૂત્ર. આ એક સૂત્ર છે તમને ખ્યાલ હોય તો એક આ સૂત્ર. અને નિશ્ચાયકતાનો કેપિટલ R² બરાબર સ્મોલ r². તો આ વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ. આ વસ્તુ તમે નોંધ તરીકે રાખી લેજો. ભૂલાઈ ગયું હોય તો ફરી પાછું લખી લેજો કે આપણે સહસંબંધ અને પ્રવિ. તો તમને એવો વિચાર આવે સર તમે કેમ અત્યારે કીધું? એનું કારણ એકમાત્ર કે રકમમાં sy અને sx આપ્યા છે. જ્યારે તમને દાખલામાં sy અને sx આપે અને નિયત સંબંધનો દાખલો હોય, નિશ્ચાયકતાનો આંક મેળવવાનો છે. નિશ્ચાયકતાનો આંક એટલે કેપિટલ R² એટલે કે સહસંબંધાંકનો વર્ગ. ત્યારે તમારે શું કરવાનું છે તો કે આપણે સ્મોલ r મેળવવાનો છે બરોબર છે. એટલે એ વસ્તુ મહત્વની છે. તો સ્ટુડન્ટ્સ જો હું તમને સમજાવું છું. આ લખી નાખ્યું હશે. ત્યાર પછી હવે આપણે y કેપ બરાબર આપણે શું કરવાનું છે x ના છેદમાં 2. જો આ રકમ આપી છે જોજો આન્સર લખું છું. આન્સર 1 y કેપ બરાબર x ના છેદમાં 2 + 5. એટલે આપણે છૂટું પાડીએ. જો આ બહુ સમજવાનો દાખલો ઓમ જોઈએ તો સેલો, ઓમ જોઈએ તો અઘરો, ખબર નથી પડે. સમજો આ રકમ છે. હવે તમને y ની અને શું રકમમાં શું કીધું y ની x પરની નિયત સંબંધ રેખા. તમારા માઇન્ડમાં વિચાર શું આવશે કે સર આવી રેખા કોઈ દી અમે જોઈ જ નથી. તમે ખરેખર જોઈ નથી પણ છે ઈ જ y કેપ બરાબર a + bx. હવે જો બાજુમાં x ની બાજુમાં કાઈ નથી તો શું છે 1 છે એટલે 1/2 x + 5 બરાબર ને y કેપ બરાબર a plus bx સાથે સરખાવતા આ લખું છું. જો આ y કેપ ને હું આ રકમ આ y ની x પરની નિયત સંબંધ રેખા સાથે સરખાવું છું. જો આમાં y કેપ ત્યાર પછી એકલો હોય ને a કહેવાય અને a કહેવાય. પ્લસ ના પ્લસ x ના x. આ b ની જગ્યાએ જો આ વસ્તુ છે ને ઈ b છે. યાદ રાખજો, ખાસ સમજવાનું છે. એટલે સરખાવતા b બરાબર મળશે 1/2. ઓકે સ્ટુડન્ટ, તો આપણે હવે શું શોધવાનું છે અને રકમમાં તમને sy જેમ sx એટલે કે 5/8 આપ્યા. તેથી sy/sx બરાબર 5/8 આ રકમમાં આપ્યું છે. હવે આપણે b નું સૂત્ર મૂકીએ. b બરાબર શું છે r * sy/sx. હમણાં જ મેં તમને સૂત્ર લખાવ્યું, સમજાવ્યું કે સહસંબંધ અને પ્રવિવાળો. તો તમને એમ થાય સર સહસંબંધ અને પ્રવિવાળામાં શું જરૂર છે? નિશ્ચાયકતાનો આંક શોધવાનો કીધો છે. નિશ્ચાયકતાનો આંક છે માટે આપણે r ની જરૂર પડશે. સ્મોલ r બરાબર શું થાય? કેપિટલ R² બરાબર સ્મોલ r².
તો આપણે આ જરૂર પડે એટલા માટે આ સૂત્ર આવશે. હવે તમને ખ્યાલ આવી ગયો હશે મેં શું કામ કીધું. b બરાબર 1/2, r બરાબર તો કે નથી ખબર સર ઈ શોધવાનું. sy/sx એટલે 5/8. હવે શું થશે 8 આ બાદ જશે 1/2 ગુણ્યા 8 અને છેદમાં 5 બરાબર આ. જો r એની જગ્યાએ એમ ના બચે, ફરીવાર સમજાવું છું. 1/2 ગુણ્યા 8 આ બાદ જવા દીધા. ભાગાકારમાંથી બરાબરની પેલી બાજુ જે ગુણાકાર, આ ગુણાકાર છે તો ભાગાકાર. ઓકે, 2 ચોક 8. તેથી r બરાબર 4/5. r બરાબર 4/5 તેથી r બરાબર 0.5 * 8 = 0.8. હવે આપણે નિશ્ચયકતાનો અંક શોધવાનો છે. નિશ્ચયકતાનો અંક કેપિટલ R² બરાબર સ્મોલ r². 0.8 નો વર્ગ બરાબર 0.64. આ તમારો આન્સર રહેશે. તો તમને સ્ટુડન્ટ્સ આ ખ્યાલ આવી ગયો હશે અને આ સમજાઈ ગયો હશે. હવે આપણે શું કરીએ છીએ, આન્સર 2 તમને સમજાવું છું. જો આન્સર 2 માં આ તમે ખાસ લખી લેજો, લખાઈ ગયું હશે, તમને લખી લેજો. જો તમને ફરીવાર સમજાવી દઉં, આ જ વસ્તુ સમજવાની છે. y બરાબર 1/2 આપણે સમજી લીધું. જો y બરાબર x/2, એટલે બાજુમાં કાઈ નથી, શું છે 1 છે, 1/2 એટલે 0.5 લખી દોય ચાલે અને 1/2 લખી દોય ચાલે. બરોબર, તો 1/2x + 5 ને y બરાબર x a + bx સાથે સરખાવ થાય. શું કામ થયું? કારણ કે રકમ આપ્યું છે એટલા માટે. y ની x પરની નિયત સંબંધ, એમાં b મળી ગયા. ત્યાર પછી sy જેમ sx એટલે sy/sx આપી દીધું. સૂત્ર મૂક્યું r * sy/sx. 8 આ ઓલી બાજુ ગયા, 5 ગુણાકાર છે ભાગાકારમાં ગયા એટલે r બરાબર 4/5 0.8. નિશ્ચયકતાનો અંક કેપિટલ R² બરાબર સ્મોલ r², 0.8 નો વર્ગ એટલે 0.64. હવે આપણે આન્સર 2 જઈએ. આન્સર 2 વિશે હવે જો એમાં શું કીધું છે, y ની x પરની, એમાં પણ અઘરો છે પોઈન્ટ. y ની x પરની નિયત સંબંધ રેખા આપ્યું છે. જો હું તમને સમજાવું, હવે જો આન્સર 2 તમને સમજાવું, એમાં શું આપ્યું છે, y ની x પરની નિયત સંબંધ રેખા 4x + 5y - 65 બરાબર 0. આવું પહેલી વાર આપ્યું. હવે આવું આપ્યું એટલે તમને તો વિચાર આવે સર આવું તો પહેલી વાર જોયું, આવું તો રકમ નથી. હવે યાદ રાખો, તમને અઘરું નથી કોઈ પોઈન્ટ. y ની x પરની નિયત સંબંધ રેખા એટલે કઈ, એટલે તમે ઘરે બેઠા બેઠા તમે બોલશો y બરાબર a + bx. y બરાબર a + bx. સર તો y તો છે જ નહીં કે છતાં ને રેખા કીધું. હમણાં આની પહેલાના દાખલાઓમાં મેં શું કીધું કે y ઈ જ y છે. તો આપણે y ને પહેલા સૂત્રનો કરતા બનાવીએ. જો 5y બરાબર 65 ઓલી બાદ છે, માઈનસ હોય તો શું થઈ જાય પ્લસ. આ 4x ઓલી બાદ છે, પ્લસ હોય તો શું થઈ જાય માઈનસ. સમજાઈ ગયું તમને? y બરાબર એટલે y ને સૂત્રનો કરતા બનાવ્યો, 5y સૂત્રનો કરતા. 65 ઓલી બાદ જવા દો, 0 + 65 એટલે 65. સામી બાજુ જાય એટલે માઈનસ નું શું થઈ જાય પ્લસ, પ્લસ નું શું થઈ જાય માઈનસ. આ માઈનસ નું પ્લસ થયું. આ 4x ઓલી બાદ જાય, પ્લસ હોય શું થઈ જાય માઈનસ. y બરાબર આ 5 ગુણાકારમાં છે ભાગાકારમાં, આ 65/5 અને 4/5, બેયના છેદમાં 5. આ 5 ગુણાકાર છે, બેયના છેદમાં 5 આવવા દીધા. કારણ કે 1ના છેદમાં જ નો જાય, બેયના છેદમાં જાય. બરોબર છે. 65/5 એટલે 13×5 = 65. 4/5 એટલે 0.8 x. હવે y છે ને y બરાબર a + bx સાથે સરખાવતા. હવે આપણે સરખાવવો છે. y છે ઈ જ y a બરાબર 13 અને b બરાબર b ની જગ્યાએ શું આવ્યા -0.8. જોઈ લ્યો, આ b ની જગ્યાએ -0.8 છે. સરખાવતા b બરાબર -0.8. ઓકે સ્ટુડન્ટ્સ, તો તમને આ ખ્યાલ આવી ગયો હશે અને તમે ખાસ લખી લેજો. અને સ્ટુડન્ટ્સ ખાસ એક બાબત મારે એ કહેવાની
કે આ b બરાબર 0.-8 આવ્યા. હવે તમને ખ્યાલ આવી ગયો કે નિયત સંબંધ રેખા y કેપ બરાબર, તો y વાળા સ્ટેપ ને આપણે સૂત્રનો કરતા બનાવ્યો. 65 ઓલી બાજુ જાય, માઈનસ હોય તો પ્લસ, 4x ઓલી બાજુ ગયા, પ્લસ હોય તો માઈનસ. 65 ભાગ્યા 5 એટલે 13 માઈનસ 0.8x, તો b બરાબર -0.8 આવ્યા. હવે સ્ટુડન્ટ્સ તમારે આ દાખલા થઈ ગયા પછી આના જેવું તમારે હોમવર્કમાં ખાસ તમારે લખવાનું છે, અને હોમવર્ક ખાસ કરીને ઉદાહરણ 8 અને ઉદાહરણ 19 આ હોમવર્ક તમારે લખવાનું રહેશે. હવે જો હોમવર્કમાં ખાસ લખી લેજો ઉદાહરણ 18, 19 અને આજે કરાવેલા આજના લેક્ચરના અથવા તો આજે કરાવેલા દાખલા 2 વખત લખવા. ઓકે, તો જેથી તમને ખ્યાલ આવી જશે. ઓકે, તો અહીંયા સુધી આપણે રાખીએ.